ચોમાસાની મોસમ બાદ મુંબઈ શહેર અનેક બીમારીઓના ભરડામાં ઘેરાયું છે। ટીબી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા જેવા રોગચાળો હાલ માથું ઉંચકી રહ્યા છે। એક બાજુ દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે શહેરની હોસ્પિટલમાં તબીબી સ્ટાફની અછત સહિતની સુવિધાઓ અપૂરતી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે। મુંબઈમાં આશરે 1.25 કરોડ લોકો રહે છે, પણ તેમના ઉપચાર માટેની પૂરતી સવલતો ઉપલબ્ધ છે ખરી? મુંબઈમાં આજે સરકારી માલિકીની 36 હોસ્પિટલો છે। 1.25 કરોડની લોકસંખ્યાનો વિચાર કરીએ તો એક હોસ્પિટલ પર 3.5 લાખ દર્દીઓની સારવારનો બોજો પડે છે। તેની તુલનામાં આ હોસ્પિટલોમાં આશરે 40% जग्या पण भरायली न होવાનું જાણવા મળે છે। एका हॉस्पिटलला 3,50,000 लोकांना जर ट्रीट करायचं आहे आणि त्याच्यामध्ये जर समजा 50% स्टाफ जर अवेलेबल आहे म्हणजे हे 700,000 लोकांना जो एक्झिस्टिंग स्टाफला हे काम करावं लागणार आहे। मग त्यामुळे ते आहे ते रिसोर्सेस आपल्याला वापरणं प्रॅक्टिकली डिफिकल्ट होत जात आहे आणि त्याचा इम्पॅक्ट हा सगळीकडे होतोय। मुंबईમાં વર્ષ 2012-2013માં ડેન્ગ્યુના 4,867, ટીબીના 36,417 દર્દીઓ હતા, જેમાંથી 6,921 લોકોનું મૃત્યુ થયું, તો કોલેરાએ 9 જણાનો ભોગ લીધો। આ વર્ષમાં 567 પૈકી 1 મલેરિયા, 2,555 પૈકી 1 ડેન્ગ્યુ, 441 પૈકી 1 ટીબી, તો 63 પૈકી 1નો કોલેરાએ જીવ લીધો છે। પણ હજુ સુધી આ બાબતે મોટાભાગની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી। पीएनसी पर्टिक्युलर मान्सूनच्या पिरियडमध्ये काही डिसीजेसचा डेटा प्रायव्हेट हॉस्पिटल मागते, पर्टिक्युलर मलेरिया, डेंग्यू अशा डिसीजचा, पण तो डेटा पूर्णतः गव्हर्नमेंटला कलेक्ट करता येत नाही। हे जे सोल्युशन आहे हा गव्हर्नमेंट करत आहे, त्यांना हवं असेल तर ते लेजिस्लेशन पास करू शकतात आणि कंपल्सरी हा डेटा कलेक्ट करू शकतात। इथे क्लिनिकल एस्टॅब्लिशमेंट ऍक्ट जो त्याला डिस्कस करायला लोक असं कोणी ऍक्ट आणू शकते। મુંબઈની આરોગ્ય વ્યવસ્થાનું આ દારૂણ ચિત્ર જોતા પ્રશાસને આ સમસ્યાને ગંભીરતાથી લઈને બને તેટલી જલ્દી પગલાં ભરવા જરૂરી છે। વૃષાલી પુરંદરે સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। ભ્રષ્ટાચારે એવો ભોયડો લીધો છે કે